થાનગઢ પ્રજાપતિ પાર્ક સોસાયટીની મકાનનું તાળું તોડી 4.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થતા ચકચાર મચી ગઈ છે, જેમાં 2 તોલાની એક ચેન, 1 તોલાની બુટ્ટી, 3 ચાંદીના ઝાંઝર અને 25 લાખ રૂપિયા રોકડાની ચોરી થવા પામી છે। થાનગઢ પ્રજાપતિ પાર્કની અંદર સોસાયટીના વિસ્તારમાં રહેતા એક મકાનમાં તાળું મારેલા મકાનને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં તાળું તોડીને મકાનની અંદર સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રૂપિયા સહિતની 4.5 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી। થાનગઢ પ્રજાપતિ પાર્કની અંદર રહેતા સંજયભાઈ નારણિયા પોતાનો ગૃહ ઉદ્યોગ ધરાવે છે અને સપરિવાર ગૃહ ઉદ્યોગની અંદર રાતના સમયે કામ હોવાથી પરિવારના તમામ સભ્યો ત્યાં રાતે રોકાયા હતા અને ગુરુવારે વહેલી સવારે 9 વાગે ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું બહારથી તાળું તોડેલ જોયું અને અંદર જોયું તો તમામ સામાન વેરવિખેર પડેલ હતો, જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। તરત જ થાનગઢ પોલીસ સ્ટેશન રૂબરૂ જઈને પોતાના ઘરે ચોરી થયા હોવાનું પણ જાણ કરી હતી, ત્યારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે।